નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમારી બધી જ પરીક્ષાઓની તૈયારી ખૂબ જ સરસ રીતે ચાલી રહી છે. અને હું ઘણા સમય પછી અત્યારે હાલ એક વિડીયો લઈને આવ્યો છું. ખૂબ જ સમય થઈ ગયો છે આપણને મળ્યા એને, તો એના માટે હું ખેદ અનુભવું છું. હાલ આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા જે નવા સિલેબસ પ્રમાણે જે લોકો તૈયારી કરે છે, હમણાં ઘણી બધી એક્ઝામ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, જેમાં સીસી સિલેબસ છે, સીસીનો સિલેબસ છે, જેમાં ઘણા બધા ફેરફારો થયા છે, ચેન્જીસ થયા છે ઘણા બધા. તો એને આપણે ડિટેલમાં સમજીશું. એનો સિલેબસ બહાર પડી ગયો છે, તેનું નોટિફિકેશન પણ આવી ગયું છે, ઘણું બધું જ નક્કી થઈ ગયું છે. બસ થોડાક સમયમાં જ એક્ઝામ હશે. અને હવે સમય પણ બહુ ઝાઝો રહ્યો નથી, ખૂબ જ વધારે સમય નથી રહ્યો, ઓછો સમય છે. તો આટલા સમયમાં તમારે તૈયારી કેમ કરવી, કેટલો વિભાગ કેટલા ટાઈમમાં તમારે પૂરો કરવાનો રહેશે, તેની સ્ટ્રેટેજી પણ આ વિડીયોના અંતે હું તમને કહીશ. સાથે સાથે તમારે જે કંઈ પણ ડાઉટ હોય, જે કંઈ પણ તમને મનમાં પ્રશ્ન મૂંઝવાતા હોય, તે મને તમે કમેન્ટ સેક્શન દ્વારા જણાવી શકો છો. હવે હાલ ઘણા બધા ગુજરાત સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં જે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, આ બધી જે પોસ્ટ છે, ડેઝિગ્નેશન જેમાં કરવામાં આવ્યો છે, એના સિલેબસમાં કરવામાં આવ્યો છે. પહેલાં એક જ પરીક્ષા લેવામાં આવતી, હવે પાર્ટ એ અને પાર્ટ બી બે પરીક્ષાઓ લેવામાં આવે છે. એ શું છે શું નહીં બધું આપણે પછી ડિટેલ્સમાં સમજીશું આગળ. પણ એનો સિલેબસ શું છે, મેઇન વસ્તુ શું છે, કયા ટોપિક ઉપર તમારે ફોકસ કરવું જોઈએ, કયો ટોપિક છે એ વધારે સમય તમારે એને આપવો જોઈએ, કયા ટોપિકને તમારે ઓછો સમય આપવો જોઈએ, બધી જ વસ્તુઓ છે મેં અહીં તમને હું સમજાવીશ ડિટેલ્સમાં કે કેવા કેવા પ્રશ્નો શું હશે શું નહીં. ડિટેલ સિલેબસ પણ અહીં તમને સમજાવવામાં આવશે. તો મારી સાથે જોડાયેલા રહો. અને સાથે સાથે વિડીયો ચાલુ કરતાં પહેલાં, સમજાવતા પહેલાં હું તમને કહું કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેતો. સાથે સાથે બાજુમાં બેલ આઇકન છે, બેલ આઇકન પણ દબાવી દેજો, જેને કારણે તમને જે કંઈ પણ નોટિફિકેશન છે એ શોર્ટ ટાઈમમાં બધા સૌની પહેલાં તમને પહોંચતા રહે. તો હું અત્યારે સ્લાઇડ ચાલુ કરું છું. જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 212/2023-24 સીસી, એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ ગ્રુપ એ અને ગ્રુપ બી. એ ગ્રુપ એ અને ગ્રુપ બી શું છે એ વિડીયો હું તમને પછી મૂકીશ. એ ગ્રુપ એ અને ગ્રુપ બી કરતાં વધારે સિલેબસમાં શું આવે છે, બરાબર, એ આપણે જોઈએ. ગ્રુપ એમાં ઘણી બધી સારી એવી પોસ્ટ આવે છે, હેડ ક્લાર્કની, સિનિયર ક્લાર્કની, એવા કેટલાય જુનિયર ક્લાર્ક છે, એ બધાની પોસ્ટ ગ્રુપ એમાં આવશે. ગ્રુપ બીમાં તમારે બીજી પોસ્ટ આવવાની છે. તો પહેલાં તો ટોટલ કેટલા ક્વેશ્ચન હશે તમે જુઓ. પહેલાં ટોટલ 100 પ્રશ્ન હશે. આ પરીક્ષા ઓનલાઈન માધ્યમ દ્વારા લેવાની છે, યાદ રાખજો, બરાબર. એટલે ખાસ કરીને એ પ્રમાણેની આપણે તૈયારી કરવી પડશે. કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, ઘણા બધા ટ્વિસ્ટેડ પ્રશ્ન પૂછાશે. તમારા માટે પહેલો અનુભવ હશે તો કેવા કેવા પ્રશ્ન પૂછાશે એની તૈયારી હું તમને અહીં આ વિડીયો પછી હરેક લેક્ચરમાં આપણે એક ટાઈમ ગોઠવીશું, શિડ્યુલ એ પ્રમાણે હું તમને કહેતો જઈશ. એ પ્રમાણે આપણે જોતા રહીશું અને બધા જ ટોપિક કવર થઈ જાય એ રીતે હું વિડીયો ઓનલાઈન છે એ અપલોડ કરીશ, બરાબર છે. તો ટોટલ કેટલા પ્રશ્નો છે? 100 પ્રશ્ન છે. એની અંદર માર્ક્સ 100 છે. 4 વિભાગ પડે છે એની અંદર. કેટલા છે? 4 વિભાગ. ABCD, નંબર ઓફ જે ઓપ્શન ABCD, બરાબર. માર્ક પર ક્વેશ્ચન છે, 1 માર્કનો એક ક્વેશ્ચન હશે. રાઈટ આન્સર માટે તમને 1 માર્ક મળશે. નેગેટિવ માર્કિંગ પણ છે, આની અંદર લખેલું છે, બરાબર. અને જો નેગેટિવ માર્કિંગ છે એ ખોટો પ્રશ્ન થશે તો -0.25 થશે, બરાબર છે. લેંગ્વેજીસ કઈ છે એ જો તમે ખાસ કરીને. લેંગ્વેજીસ છે પાર્ટ એ અને બી અને ડી, એટલે કે પાર્ટ એ, બી અને ડી. પાર્ટ એમાં છે તમારે રિઝનિંગ છે, પાર્ટ બીમાં તમારે ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ છે,
પાર્ટ સીમાં તમારે ઇંગ્લિશ છે ને પાર્ટ ડીમાં તમારે ગુજરાતી છે. તો પાર્ટ એ, બી અને ડી જે ગુજરાતી છે એની અંદર તમારી લેંગ્વેજ એટલે કે ભાષા રહેશે જવાબની ગુજરાતી, અને પાર્ટ સી છે ઇંગ્લિશ છે એની તમારે ભાષા રહેશે ઇંગ્લિશ. તો હવે ચલો જોઈએ સિલેબસ. 4 સેક્શન છે, બરાબર. એમાં પાર્ટ એના છે 40 માર્ક જે છે રીઝનિંગ છે, બરાબર. પછી પાર્ટ બી છે ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ એના છે 30 માર્ક છે, બરાબર છે. પછી આગળ હું ખાલી તમને કહી દઉં, પાર્ટ સી છે ઇંગ્લિશ છે એના છે તમારે 15 માર્ક, અને પાર્ટ ડી છે એ છે ગુજરાતી છે એના છે તમારે 15 માર્ક, બરાબર છે. તો આ રીતે આપણે સેક્શન વાઇઝ એ લોકોએ કરેલું છે. તો પહેલામાં જ આપણે પહેલો ટોપિકની અંદર ક્યાં ક્યાં આવડી લેવામાં આવ્યા છે પાર્ટ એ રીઝનિંગમાં. તો જો પહેલું છે પ્રોબ્લેમ્સ ઓન એજીસ, બરાબર. તો એટલે કે ઉંમર સંબંધિત પ્રશ્ન તમને પૂછવામાં આવશે. જોજો હું હજી મેં તમને એ નથી કીધું કે આ હું તમને સિલેબસ સમજાવું છું, હજી કેટલા ટાઈમમાં કયો વિભાગ પૂરો કરવો એ તમને લાસ્ટમાં કહીશ, એટલે અંત સુધી જોડાયેલા રહેજો કે એ મેઇન એ જ છે. કેમ કે 70 માર્કનું મેથ્સ અને રિઝનિંગ છે, મેથ્સ ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ રિઝનિંગ છે, એ કેટલા ટાઈમમાં પૂરું કરવું, ગુજરાતીને ઇંગ્લિશ કેટલા ટાઈમમાં પૂરું કરવું, એ તમને હું ખાસ એ જ વસ્તુ છે કે કેટલા સમયમાં તમારે પૂરું કરવાનું છે એક પ્રશ્ન, એ પણ હું તમને લાસ્ટમાં કહીશ, બરાબર છે. તો પહેલાં છે ઉંમર સંબંધિત પ્રશ્ન પ્રોબ્લેમ્સ ઓન એજીસ, એટલે કે તમને ઉંમર સંબંધિત બધા પ્રશ્ન પૂછવામાં આવશે કે હાલ 5 વર્ષ પહેલાં આ ઉંમર હતી, આ વર્ષ પહેલાં આ ઉંમર હતી, તો હાલ કેટલી ઉંમર છે ને બધા ટૂંકમાં એજને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. બીજો પ્રશ્ન છે વેન ડાયાગ્રામ, બરાબર. વેન ડાયાગ્રામ એટલે કે એની અંદર વેન આકૃતિઓવાળા પ્રશ્ન હશે. હવે વેન આકૃતિઓવાળા પ્રશ્ન કેવા હશે હું તમને કહું છું, બરાબર. તો જો કા પછી તમને 4 આવી રીતે આકૃતિ આપેલી હશે, આવી રીતે કોઈ પણ, બરાબર. અને એમાંથી કહેશે કે તમને કંઈક પ્રશ્ન પૂછ્યો હશે, એ પ્રશ્ન માટે નીચેમાંથી કઈ આકૃતિ છે એ લાગુ પડે છે, આવા પ્રશ્ન હશે. અથવા તો તમને સ્ટેટમેન્ટ આપ્યું, એને સિલોંગ્સ કહેવાય, બરાબર. કે એક સ્ટેટમેન્ટ આપેલું એનું કન્ક્લુઝન શું નીકળે છે. બધી જ ગાય બકરી છે, બધી જ બકરી ભેંસ છે, કેટલીક ભેંસ છે ઘેટા છે, આવી રીતે આપેલું હોય, અને કયું વિધાન કન્ક્લુઝન એનું શું આવે છે એવા પ્રશ્નો એક પૂછવામાં આવશે, બરાબર છે. આ છે વેન આકૃતિવાળા પ્રશ્નો છે. પછી વિઝ્યુઅલ રિઝનિંગ આવશે. આ બધાના વિડીયો હું તમને ભવિષ્યમાં મૂકવાનો છું, વેન ડાયાગ્રામ માટેના, પ્રોબ્લેમ્સ ઓન એજીસ માટેના કેવા કેવા હું બનાવીને તો જોતા. વિઝ્યુઅલ રિઝનિંગમાં શું હોય છે, વિઝ્યુઅલ રિઝનિંગમાં તમને આકૃતિ આપેલી હોય છે, વિઝ્યુઅલી તમને દેખાય એવી, એ આકૃતિ ઉપરથી તમારે શું કરવાનું છે, તો કે એના પછી કઈ આકૃતિ આવશે એ આકૃતિ બૌદ્ધિક તમારી ક્ષમતા વાપરીને એનો પ્રશ્નનો જવાબ આપવાનો છે. માનો કે આમ 4 આકૃતિ આપી હોય, 1 2 3 અને 4. પહેલામાં આમ એરો આપ્યો છે, બીજામાં આવી રીતે એરો આપ્યો છે, ત્રીજામાં આવી રીતે, ચોથામાં આવી રીતે. તો એ જવાબ આકૃતિમાં કયો એરો આવશે આવી રીતે પૂછી શકે. પછી એક ફોલ્ડિંગવાળા પ્રશ્ન છે, કંઈક આકૃતિ છે એને ફોલ્ડ કરેલી છે, બરાબર. તો એ કઈ રીતે એને ઓપન કરતાં બનશે, આકૃતિ કેવી બનશે એ પૂછી શકે. મિરર ઇમેજ પૂછી શકે, આમની મિરર ઇમેજ જણાવો, બરાબર. એવી પણ પ્રશ્ન પૂછી શકે છે. પછી એના પછી છે તમારે બ્લડ રિલેશન. આ તો જૂનો ને જાણીતો આપણે લોહી સંબંધિત પ્રશ્નોનો ટોપિક છે, બરાબર. એ તો તમને બધાને ખ્યાલ હશે કે કોઈ વ્યક્તિ છે એ એક ઇમેજમાં, એટલે કે છબીમાં કોઈ વ્યક્તિ હોય એને આંગળી ચિંતા કોઈ ત્રીજી વ્યક્તિને કહેતી હોય તો એ કંઈક એનો રિલેશન પૂછ્યો હોય, ડાયરેક્ટ રિલેશન પૂછ્યા હોય, અથવા તો એમ કીધું હોય કે એ બી સાથે આવી રીતે પૂછ્યો હોય, એ છે એ બી સાથે આવો સંબંધ ધરાવે છે, સી છે એ ડી સાથે આ સંબંધ ધરાવે છે, તો એનો ડી સાથેનો સંબંધ કયો થશે, આવા પણ પ્રશ્ન પૂછેલા હશે. એટલે આ ઘણા બધા અલગ અલગ ટ્વિસ્ટેડ કરીને પ્રશ્ન પૂછી શકે છે. પછી 5મું છે એરિથમેટિક રિઝનિંગ. એરિથમેટિક રિઝનિંગ એટલે કેવા, તો કે એની અંદર તમારે
સિરીઝ આવશે, લોજિકલી ગણિતના પ્રશ્ન બધા આવશે, બરાબર. હવે બહુ મોટો વાસ્ટ સબ્જેક્ટ ટોપિક છે. એની અંદર તમારે આવા પણ પ્રશ્ન આવી શકે, કંઈક આવી રીતે નંબર આપેલા હોય, બરાબર. આવી રીતે આની અંદર નંબર આપેલા હોય તો એ નંબરમાં ખૂટતો જે નંબર હોય એ તમારે કહેવાનું હોય, પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યા હોય, આમાં અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન હોય, આવી રીતે હોય, બરાબર. કોઈ સિરીઝને લગતા પ્રશ્ન આપેલા હોય, અથવા તો આવા પણ પ્રશ્ન આની અંદર આવી શકે છે. જોજો, ટૂંકમાં એરિથમેટિક રિઝનિંગ એટલે ગણિતની સરવાળા બાદબાકી કે ગણીને કે ગમે તેમ કરીને આપણે પ્રશ્ન, બરાબર, કે પ્લસને માઇનસ તરીકે લેતા, પછી માઇનસને ગુણાકાર તરીકે લેતા, તો આનો જવાબ શું થાય, આવી રીતે પણ પ્રશ્નો કાંઈક હોઈ શકે છે, બરાબર. એટલે ઘણા બધા આની અંદર પ્રશ્ન આવી શકે છે. એના પછીનો ટોપિક છે આપણે ડેટા ઇન્ટરપ્રિટેશન. ડેટા ઇન્ટરપ્રિટેશનમાં ચાર્ટ છે, ગ્રાફ છે ને ટેબલ છે. આ ટોપિક છે ને બેન્કિંગનો ટોપિક છે, એમાંથી આપણને લીધેલો છે. આની અંદર હવે એક તો વસ્તુ એ છે કે ટોપિક છે, તમે જો રિઝનિંગમાં બહુ ઓછા છે, 7 જ ટોપિક છે અને સામે 40 માર્ક છે. એટલે તમને કોઈ એક વસ્તુ છે, બરાબર, કોઈ એક ટોપિક છે, એમાંથી બલ્કમાં ઝાઝા બધા આખા દોથા કહેવાય ને કે ઘણું બધું 5 થી 6 પ્રશ્ન એકારે પૂછી શકે. આ ડેટા ઇન્ટરપ્રિટેશનના પ્રશ્ન છે ને બેન્કિંગમાં કંઈક ગ્રાફ આપ્યો હોય ને એના ઉપરથી એકારે 5 પ્રશ્ન પૂછી નાખે. એક ગ્રાફ આપ્યો હોય, ચાર્ટ આપ્યો હોય, કાં ટેબલ્સ આપ્યો, એમાંથી એકારે 5 પ્રશ્ન પૂછી નાખે. હવે એની અંદર એ પ્રશ્ન કેવા હોય છે ખબર છે તમને? તો જો એની અંદર પ્રશ્ન છે ને કંઈક એવરેજવાળા પ્રશ્ન હોય, પર્સન્ટેજવાળા પ્રશ્ન હોય, આવા બધા પ્રશ્ન એની અંદર પૂછી નાખે છે, બરાબર છે. મહત્તમ ન્યૂનતમ છે એવા બધા પ્રશ્ન છે, આ બધા પ્રશ્ન પણ એની અંદર પૂછી નાખે છે. એટલે એ ક્યારે બલ્કમાં તમને પ્રશ્ન પૂછશે, ખાસ ધ્યાન રાખજો. એના પછી છે ડેટા સફિશિયન્સી. બરાબર. સફિશિયન્સી એટલે પર્યાપ્તતા, બરાબર, ડેટાની પર્યાપ્તતા. એના કોઈ તમને આપેલો છે પ્રશ્નનો જવાબ, એ આપેલા વિધાનો પરથી આપણે પ્રશ્નનો જવાબ છે આપેલા વિધાનો ઉપરથી આપવાનો છે. એટલે કે તમને શું કહેવા માગે છે આ, કે જે પ્રશ્નના જવાબ માટે કયા વિધાનો છે સફિશિયન્ટ છે, જે આપણને પ્રશ્નનો જવાબ આપવા માટે જે વિધાનો આપેલા છે એ કયા સફિશિયન્ટ પર્યાપ્ત છે, એ આપણે ગોતવાના છે. એમાંથી પ્રશ્નનો જવાબ કયા વિધાન અથવા વિધાનોથી મળશે એ આપણે કહેવાનું છે. એટલે કે તમને શું કરશે ખબર છે કે એક કંઈક આવી રીતે વિધાન આપેલું હશે, બરાબર. કોઈ તમને કીધું હશે કે આની ઉંમર સંબંધિત, એટલે કે એવો પ્રશ્ન લઈએ કે રાહુલની કે કોઈ વ્યક્તિની ઉંમર છે એ શોધવાની છે, તો તમને એવા 3 વિધાન આપેલા હોય. એ 3 વિધાનમાંથી એમ કહેશે એ કે એનો આ જવાબ શોધવા માટે નીચેનામાંથી કયા વિધાનો અથવા કયા વિધાનની જરૂર પડે છે. તો એમ આપ્યું હોય વિધાન એ, વિધાન 1, 2, પછી બી આપ્યું હોય વિધાન 1, પછી સી આપ્યું હોય આપેલ તમામ, અથવા ડી આપેલું હોય એક પણ નહીં. આવી રીતે તમને કંઈક પૂછશે, એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર. તો આવા પ્રશ્ન પૂછી શકે. આ પણ તમને ક્યારે બલ્કમાં આવી શકે છે પ્રશ્ન ડેટા સફિશિયન્સીના અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ને બીજા બધા વેન ડાયાગ્રામના ને પ્રશ્નો છે એ બધા તમને એકસાથે આવી શકે છે. ટોટલ કેટલા માર્ક થયા રિઝનિંગના? 40 માર્ક. સામે ટોપિક જોજો 7 જ છે, ની અંદર કવર કરી લેવા જેવું છે, બરાબર છે, તનતોડ મહેનત કરીને. બીજો છે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ. શું છે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ? એટલે કે આપણે એની અંદર ટોપિક જોઈએ તો પહેલો છે નંબર સિસ્ટમ. જો નંબર સિસ્ટમ, અને બીજો છે એ છે સિમ્પ્લિફિકેશન અને એલ્જીબ્રા. આ બે ટોપિક એમને અલગ કર્યા છે, પણ આ ટોપિકની અંદર ઘણું બધું તમને થાય કે ભાઈ આ તો બે જ ટોપિક છે. આની અંદર તો તમારે શું કરવું, એક એલ્જીબ્રા અલગ છે
નંબર સિસ્ટમ ને સિમ્પ્લિફિકેશન એટલે ઘણું બધું એની અંદર આવી જાય. તો એની અંદર તમારે તમને કહું કે નંબર સિસ્ટમ પહેલો ટોપિક છે. નંબર સિસ્ટમમાં તમારે વર્ગ, વર્ગમૂળ, પછી સિમ્પલી બધું આવી જાય, ઘન, ઘનમૂળ, પછી અપૂર્ણાંકના સરવાળા, સરવાળા બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, લસા ગુસા આવશે, સાદું રૂપ આવશે, બરાબર. આ બધા ટોપિક એની અંદર આવરી લેવામાં આવશે. અને એલ્જીબ્રામાં શું આવશે? એલ્જીબ્રામાં તમારે આવશે સૂત્રો. સૂત્રો ઉપરથી તમારે અલગ અલગ કઈ રીતે સૂત્રોનો ઉપયોગ કરીને તમારે એનો જવાબ આપવો પડશે. કેવા? આવા પ્રશ્ન. જો આવા સૂત્રો નિયમો જે છે બધા યાદ રાખવા પડશે. એક્સની a ઘાત ગુણ્યા એક્સની b ઘાત બરાબર આધાર સરખો તો ઘાતનો સરવાળો. આવા આપણે બધું જોઈ ગયા છે. આવું બધું આવશે. આની એપ્લિકેશનો આવશે. આવું કંઈક આપ્યું છે, એનો ઘન માઇનસ બીનો ઘન ના છેદમાં a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર. આનો જવાબ શું થાય? આ તો a અને b ની કંઈક કિંમત આપી દીધી હોય. આવા પ્રશ્ન તમને પૂછી શકે છે. એના પછી તમારે જુઓ શું છે, તો એના પછી બીજો ટોપિક ત્રીજો ડાયરેક્ટ લઈએ, કેમ કે નંબર સિસ્ટમ, સિમ્પ્લિફિકેશન, એલ્જીબ્રા જોઈ લીધું. પછી છે તમારે એરિથમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન. એ શું છે? તો તમને ખબર તો સમાંતર શ્રેણી ને ગુણોત્તર શ્રેણી તમે શીખી ગયા છો. તો એની અંદર કેવા કેવા પ્રશ્ન કંઈક તમને સિરીઝ આપેલો 1, 5, 9, આનું 10મું પદ શોધો, અથવા તો 15 પદોનો સરવાળો શોધો, અથવા તો તમારે કંઈક આપ્યું હોય ગુણોત્તર શ્રેણી આપેલી હોય કે 1, 4, 9, આનું 15મું પદ શોધો. આ પણ આવી રીતે પણ આવી શકે છે. એના પછી છે એવરેજ. એવરેજ એટલે સરાસરી. એને લગતા પ્રશ્ન છે. મધ્યસ્થ બહુલકને લગતા પણ આવી શકે છે. એના પછી છે પર્સન્ટેજ, ટકાવારી, બરાબર. એ પણ પ્રશ્ન છે, એ પણ આવી શકે છે. આની અંદર હવે જો પર્સન્ટેજ, ટકાવારીમાં તમારે ઘણા બધા સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ક્યાંય નથી, એટલે કે સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ ક્યાંય નથી. એ આની અંદર આવી શકે છે ભાઈ, બરાબર છે. પછી નફો ખોટ, બરાબર, પ્રોફિટ એન્ડ લોસ, નફો ખોટ, એને લગતા પ્રશ્ન છે એ આવી શકે છે. પછી 7મું છે એ છે તમારે રેશિયો એન્ડ પ્રપોર્શન, એટલે કે ગુણોત્તર અને પ્રમાણ, બરાબર છે. કેટલું મિશ્રણ કરેલું દૂધમાં પાણી છે આ પ્રમાણમાં ઉમેરેલું છે, તો મિશ્રણ આ કેટલું હશે ને એવા પ્રશ્ન પૂછશે. પછી પાર્ટનરશિપ, ભાગીદારીના પ્રશ્ન પૂછશે કે 1 વર્ષમાં રાહુલ આની કે કોઈ પણ વ્યક્તિ આની સાથે આટલી ભાગીદારી કરી છે, 2 વર્ષમાં આને આટલા રૂપિયા રોકેલા છે, ટોટલ નફો આટલો થાય છે, તો બધાના ભાગે કેટલો નફો થશે, એવા બધા પ્રશ્ન પૂછશે પાર્ટનરશિપમાં. પછી છે 9મો પ્રશ્ન છે ટાઈમ એન્ડ વર્કમાં કામ અને સમય. આની અંદર એક સાથે સાથે આ પણ ટોપિક હોય, નળ અને ટાંકીને લગતા પ્રશ્ન, પાઇપ એન્ડ સિસ્ટમ. આ એક યાદ રાખજો, બરાબર છે. એ કી હોઈ શકે છે. એના પછી છે 10મું છે ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ, એટલે કે સમય, ઝડપ અને અંતર. આની અંદર તમારે ટ્રેન અને બોટને લગતા પણ પ્રશ્ન હોઈ શકે છે. કી યાદ રાખવાનું છે, બરાબર છે. અને છેલ્લો 11મો છે વર્ક, વેજીસ એન્ડ ચેઇન રૂલ, બરાબર. એટલે સાંકળના નિયમને લગતા પ્રશ્નો કે ભાઈ એક વધે તો બીજી રાશિ વધે તો કયું, એક વધે તો બીજી રાશિ ઘટે તો કઈ રીતે આપણે રેશિયો બનાવવાનો. એટલે તમારે આ ભલે ટોપિક આલા રહ્યા, પણ આની અંદર તમારે હું તમને કહી દઉં છો, જે ટાઈમ એન્ડ વર્ક હતું એની અંદર તમારે પાઇપ એન્ડ
સિસ્ટરને લગતા પ્રશ્ન, નર અને ટાંકીને લગતા પ્રશ્ન પૂછશે, બરાબર, એ પણ આવી શકે છે. પછી ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સમાં તમારે ટ્રેન અને બોટને લગતા, હોડીને લગતા પ્રશ્ન પૂછી શકે છે. અને પછી તમારે પર્સન્ટેજને એની અંદર તમારે નફો ખોટને સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ એને લગતા પણ પ્રશ્ન પૂછી શકે છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં તમારે મેં પાર્ટ એ અને પાર્ટ બી સમજાવ્યો. અત્યારે જોયું, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ બીના છે તમારે 30 માર્ક ને પાર્ટ એના છે તમારે 40 માર્ક, બરાબર છે. તો એના પછી તમારે આવે છે પાર્ટ સી, એના છે 15 માર્ક. કે શું છે? તો કે ઇંગ્લિશ છે, ઇંગ્લિશ. તો એમાં પહેલું જ છે ટેન્સીસ, એટલે કે કાળ આવશે, કાળ, બરાબર. બધાય જેટલા પણ કાળ છે એ અને એના વોઇસીસ, એટલે બે રીતે, એક્ટિવ એન્ડ પેસિવ, બરાબર. એક્ટિવ, પેસિવ વોઇસ એ આપણને પૂછી શકે છે. પછી બીજું છે તમારે નેરેશન. નેરેશનમાં છે તમારે ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, એટલે કે બે વ્યક્તિ વચ્ચેની વાત છે, ત્રીજો વ્યક્તિ કઈ રીતે બોલે એ બધા નિયમો છે એ પણ આપણે કરીશું. ત્રીજો ટોપિક છે યુઝ ઓફ આર્ટિકલ ને ડિટર્મિનર્સ. યાદ રાખજો, આર્ટિકલ ક્યાં ક્યાં છે? એ, એન, ધ. આ 3 આર્ટિકલ છે. આ 3 આર્ટિકલ છે એ આપણે, બરાબર. ને સાથે સાથે ડિટર્મિનર્સ. ડિટર્મિનર્સમાં શું આવે ખબર છે તમને? હું તમને કહું છું ડિટર્મિનર્સમાં શું શું આવી. ડિટર્મિનર્સમાં આવશે તમારે, અહીંયા હું લખી નાખું ઇંગ્લિશ, બરાબર. ડિટર્મિનર્સમાં આ બધા આવશે, આ બધા ધીસ, ધેટ, માય, યોર્સ. આ બધા ડિટર્મિનર્સ કે એની, એવર, ફ્યુ, લિટર, મોર, આ બધાનો ઉપયોગ આવશે ક્યાંક ને ક્યાંક કઈ રીતે થાય છે એ, બરાબર. અને એના પછી છે તમારે ચોથું છે એડવર્બ, નાઉન, પ્રોનાઉન ને વર્બ, બરાબર છે. એડવર્બ, નાઉન, પ્રોનાઉન અને વર્બ છે. વર્બના છે અલગ અલગ રૂપ આવશે કે ભાઈ એનું પાસ્ટ ફોર્મ કયું થાય, બરાબર. V1, V2, V3 જેને આપણે કહીએ છીએ. માનો કે મેં એમ કીધું કે ગીવ, આ મૂળ રૂપ થયું. ગેવ એનું ભૂતકાળનું રૂપ થયું. અને ગીવન એનું ભૂતકૃદનનું V3 રૂપ થયું, બરાબર. અને ગિવિંગ એ ING વાળું V4નું રૂપ થયું, બરાબર. તો આવા એમ કે ગીવનું પાસ્ટ ફોર્મ કયું થાય? તો આ થશે. પછી એમ કે પાસ્ટ પાર્ટિકલ્સ કયું થાય? તો આ થશે. આ એક ધ્યાન રાખવાનું છે, બરાબર. પછી તમારે આવશે એડવર્બ, ક્રિયા વિશેષણ. શું છે આપણે ત્યારે જોશું. નાઉન એટલે નામ, બરાબર. પ્રોનાઉન્સ એટલે નામના બદલે જે વપરાય એને પ્રોનાઉન કહેવાય, બરાબર. એ પણ આપણે આગળના ટોપિકમાં પછી જોશું. યુઝ ઓફ પ્રિપોઝિશન. પ્રિપોઝિશન ક્યાં ક્યાં છે? બરાબર. તો કે આ બધા પ્રિપોઝિશન કહેવાય. એટ, ઓવર, એબોવ, બરાબર. અંડર, આ બધાના ઉપયોગ, ઓવર, ઇન, આ બધાના ઉપયોગ આપણે જોશું કઈ રીતે કરવાના છે. પછી એના પછી જે યુઝ ઓફ ફ્રેઝલ વર્બ્સ, બરાબર. ફ્રેઝલ વર્બ એટલે શબ્દ સમૂહ, બરાબર. એ આપેલા હશે, એમાંથી તમારે એક શોર્ટમાં એનો જવાબ આપવાનો હશે. પછી ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ, બરાબર. ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સમાં તમારે 3 હશે. સિમ્પલ, પછી છે કમ્પાઉન્ડ અને થર્ડ છે કોમ્પ્લેક્સ. સિમ્પલ, કમ્પાઉન્ડ સેન્ટેન્સ અને કોમ્પ્લેક્સ. કોઈમાં તમને કન્વર્ટ કરવાનું કે શું છે આપણે આગળ જોશું. વન વર્ડ સબસ્ટિટ્યુશન. એક કંઈક ફ્રેઝ આપેલું હોય, એના ઉપરથી તમારે એનો એક શબ્દમાં જવાબ આપવાનો રહેશે. કઈ રીતે? જો હું તમને કહું, આમ આપેલું છે વન હુ લવ્સ બુક્સ,
વન હુ લવ્સ બુક્સ, કે જે બુક્સને વધુ પ્રેમ કરે છે એને શું કહેવાય? 4 ઓપ્શન આપેલા હશે તમને અલગ અલગ, તેમાંથી તમારે જે સાચો ઓપ્શન હોય એ લખવાનો. માનો કે બીમાં લખ્યું બાઇબ્લોફાઇલ, બરાબર, બિબ્લોફાઇલ એ કહેવાય, બરાબર, એનો જવાબ થશે, બરાબર છે. એના પછી જોઈએ આપણે પછી છે સિનોનાઇમ્સ અને એન્ટોનાઇમ્સ, એટલે સમાનાર્થી, વિરુદ્ધાર્થી છે. કોમ્પ્રિહેન્શન આપેલો હશે, એમાંથી પ્રશ્ન જવાબ આપવાના હશે. જમ્બલ વર્ડ એન્ડ સેન્ટેન્સ હશે, એટલે કે તમારે આડાવડા શબ્દને તમારે ગોઠવીને એક શબ્દ બનાવવાનો છે, અથવા તો સેન્ટેન્સ છે એને તમારે સીધું કરવાનું છે, અથવા તો કંઈક એરર આપેલી હશે કે આમાંથી કયું ખોટું છે એ જોવાનું છે. પછી ટ્રાન્સલેશન ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી, ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવાનું છે, બરાબર છે. આ તો ઇંગ્લિશ 15 માર્કનું. હવે આવશે તમારે ગુજરાતીમાં ખાલી જોઈ જઈએ, બધું આપણે કરવાનું જ છે. રૂઢિપ્રયોગનો અર્થ અને એનો પ્રયોગ, કહેવતો આપેલી છે એનો અર્થ હશે. આ બધું જૂનું સિલેબસમાં એ છે જ. તમ તારે કઈ રીતે સંધિ વિગ્રહ ને સમાસનો વિગ્રહ અને તેની ઓળખ, બધા સમાસ કરીશું આપણે. સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દ પણ બધા આપણે ડિટેલ્સમાં જોતો આખો શબ્દ ભંડોળ છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. વાક્ય પરિવર્તન, આની જેમ જ વાક્ય પરિવર્તન, સાદું, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય. ગુજરાતીમાં એમ કહેવાય સિમ્પલ, કમ્પાઉન્ડ, કોમ્પ્લેક્સ. એવી રીતે આના જે ટોપિક છે એનું જ અહીંયા ગુજરાતી કર્યું છે, બસ બીજું કાંઈ નથી ઉપરના. વાક્ય પરિવર્તન, સિમ્પલ, કમ્પાઉન્ડ એન્ડ કોમ્પ્લેક્સ, તો અહીંયા સાદું, સંયુક્ત ને સંકુલ વાક્ય. સંધિ છોડો, સંધિ જોડો, જોડણી શુદ્ધિ છે. પછી ભાષા શુદ્ધિ, લેખન શુદ્ધિ, ગદ્ય સમીક્ષા છે. આ બધું જ આપણે છે એ જોવાના છીએ. હવે આ હતા ટોટલ કેટલા 100 માર્કનું આપણે સિલેબસ જોયો. હું તમને સમજાવું છું, સમજજો જરાક. હવે 100 ક્વેશ્ચન છે. હવે કઈ રીતે તમારે સ્ટ્રેટેજી, મેં તમને કીધું હતું ને વિડીયોના અંતે હું તમને કહીશ કે કઈ રીતે તમારે કયો વિભાગ કેટલા મિનિટમાં પૂરો કરવો, શું છે, કઈ રીતે સ્ટ્રેટેજી બનાવી. તો 100 ક્વેશ્ચન છે એટલે કે 60 મિનિટ છે. 60 મિનિટ મીન્સ કેટલી? 3600 સેકન્ડ થાય. તો એક ક્વેશ્ચન માટે તમારે કેટલી મિનિટ આપવી પડે? 36 સેકન્ડ આપવી પડે. તો તમે કહે અરે સર તમે તો કંઈ 36 સેકન્ડમાં થોડોક એક રકમ વાંચતા તો અમારે થશે જલ્દી. તો હવે કઈ રીતે? હા થશે તમારે, બરાબર છે તમારી વાત. કેમ કે તમારે પ્રેક્ટિસ કરવી પડશે એના માટે, બરાબર. તો તમને એવા પ્રશ્ન હશે એનો ફટાફટ તમને તો જ જવાબ મળી શકશે. એક ક્વેશ્ચનની 36 સેકન્ડમાં પૂરું કરવાની તમારે ક્ષમતા કેળવવી પડશે. એના માટે તમારે જેમ બને એમ વધુ ને વધુ એ ટોપિકના પ્રશ્ન કરવા પડશે ગમે ત્યાંથી, બરાબર છે. પણ હવે જો હું તમને એમ કહું કે પહેલાં તમારે વિભાગ છે ને, વિભાગ કયો કરાય, આ રીતે જ કરજો. વિભાગ સી અને ડી, વિભાગ સી અને ડી છે ને એ તમારે 15 મિનિટમાં, 15થી ઓછી થાય તો વાંધો નહીં, એના તમને સીધા એની અંદર ઓપ્શનમાંથી જવાબ હશે, પૂરો કરી જવાનો. વાંહે કેટલી વહી હતી? 45 મિનિટ હજી બાકી છે. તો એમાં તમારે કયો સેક્શન કરવાનો? એ અને બી વિભાગ કરી નખાય. સમજાઈ ગયું તમારે શું કહેવા માગું છું? નહીતર શું જશે ખબર છે? તમે હવે પહેલાં સેક્શન લાઇન ટુ લાઇન કરતા જશો. માનો કે પહેલાં એ કર્યો, બી કર્યો, તો એની અંદર તમે ગણિતની રેસિંગમાં ક્યાં ખોવાઈ જશો ને 30 માર્કમાં ને 40 માર્કમાં. તો આ ઓલું જે બીજું જે ઇંગ્લિશ અને ગુજરાતી જે 30 માર્કનું ખૂબ જ ઇઝી હશે, આવ સરળ, એ તમે ચૂકી જશો. એટલે પહેલાં 15 મિનિટમાં એમાં કાંઈ ગણતરી કે કાંઈ આવતું નથી, પહેલાં કરી લેવાનું, બરાબર છે. અને બીજું કે આ જ સિલેબસ છે, હજી ફ્યુચરમાં છેલ્લી પણ એક્ઝામ આવવાની છે ને એમાં આ જ સિલેબસ આવવાનો છે ભાઈ.
અને એમાં ગણિતને ને વિજ્ઞાન આ જે રિઝનિંગને ને એ બધું છે એ તો હશે જ, એટલે ખાસ કરીને આ બધું તમે કરો જ. આ હતી તમારી CCE માટેનો સિલેબસ, જેની અંદર તમારે હજી આના બે પડશે, બરાબર છે. આ તમારે પહેલી એક્ઝામ છે એ ટાયર 1 જેને આપણે કહીએ એ 100 માર્કની હશે. એમાંથી ક્વોલિફાઈંગ થશે, પાસ થશે જે લોકો મિનિમમ, એ લોકોને પછી એનો ક્રાઇટેરિયા બધું આખું નોટિફિકેશન મૂકેલું છે, એનું વાંચી જોજો. એને એલા પછી વિદ્યાર્થીઓને બીજી એક્ઝામ આપવા માટે એલિજિબલ કરશે. સીધા તમે પાસ નહીં કહેવાઓ, હજી બીજી એક્ઝામ આના પછી આ ટાયર 2 આપવાની આવશે. ટાયર 2માં પાછું ગ્રુપ એ માટે અલગ છે ડિસ્ક્રિપ્ટિવ, ને ગ્રુપ બી માટે પાછી MCQ ટાઈપ છે. એનોય સિલેબસ છે, હું ફ્યુચરમાં કઈ રીતે છે હું તમને આખો સિલેબસ લઈને આવીશ. તો મિત્રો, હજી પણ તમને કંઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો મને કમેન્ટ સેક્શન દ્વારા કહેજો. અને એક ખાસ હજી તમને કહી દઉં કે ખૂબ જ ઓછો સમય છે, તો એ ઓછા સમયમાં તમારે કઈ રીતે પ્લાનિંગ કરવું એ ખાસ ધ્યાન રાખજો. પહેલાં તમે 70 માર્કનું છે મેથ્સ એન્ડ રિઝનિંગ, એના ટોપિક છે જેટલા છે એટલા એની પ્રેક્ટિસ વધુ ને વધુ, ઓનલાઈન ટેસ્ટ આપો, મોક ટેસ્ટ આપો, એ બધી રીતે તમે પૂરી કરો. હવે હું MCQ લઈને આવીશ, MCQ સોલ્વ કરો. સાથે સાથે ગુજરાતી ને અંગ્રેજી છે એના પણ ટોપિક થોડા તમે જોતા જાઓ. તો પછી એમ થશે કે પછી આ માનો કે આ તો મેં ક્વોલિફાય કરી લીધી એક્ઝામ, તો પછી મારે વચ્ચે એટલો ટાઈમ નહીં મળે, તો પછી આના પછીની મારે મેઇન્સ એક્ઝામ છે એની તૈયારી કઈ રીતે કરવી? હા, એનું પણ પ્લાનિંગ બનાવવું પડશે. આની જોડે 2 મહિનામાં કાયમની તમે જે મહેનત કરતા હોય, 10 કલાક તમે વાંચતા હોય, એમાંથી 2 કલાક મેન્સની તૈયારી માટે આપો અને 8 કલાક આમની તૈયારી માટે આપો, તો જ તમારે ભેગું થશે. નકર છેલ્લે પછી તમે જે આ ટાયર 1 છે બરાબર, એની અંદર તમે નીકળી ગયા, પણ ટાયર 2માં જ મેન્સમાં તમે નહીં નીકળો તો ત્યારે તો તમારા માટે સાવ નવું જ હશે. એટલે બંનેની તમે તૈયારી કરતા જાઓ, એટલે તમને સાથે સાથે જ્યારે આવે એક્ઝામ આની અંદર ક્વોલિફાય થઈ અને પછી તમારે એની રિવિઝન જ કરવાનું રહે મેન્સ એક્ઝામ માટે. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ સેક્શન દ્વારા જરૂર જણાવજો. ફ્યુચરમાં અમે ઘણા બધા વિડીયો લઈને આવવાના છીએ, તો મારી સાથે જોડાયેલા રહેજો. એના માટે તમારે અમારું નોટિફિકેશન સૌથી પહેલાં જોતું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, અને બાજુમાં જે બેલ આઇકન છે તે દબાવવાનું ભૂલતા નહીં, જેને કારણે સૌથી પહેલી નોટિફિકેશન તમારા થ્રુ પહોંચે. અને હજી પણ તમારા જે મિત્રોને અમારો વિડીયો આગળના શેર ન કર્યા હોય તેમને કરી દેજો. આભાર. થેન્ક યુ.